સુરત જિલ્લાના માંડવી સુપડી વિસ્તાર ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગતિ છોડ કાર્યક્રમ યોજાયો હતો। સુરત જિલ્લાના માંડવી મુકામે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ વોટ ચોર ગતિ છોડ કાર્યક્રમ યોજાયો। રાહુલ ગાંધીએ વોટ ચોરનો 6 મહિના અભ્યાસ કરી પર્દાફાશ કર્યો છે અને સરકારી અધિકારીઓના મેળા પીપળામાં પણ वोट सरीનું મોટું ષડયંત્ર રચીને ચોરીના વોટથી સરકાર બનાવીને લોકતંત્રની હત્યા કરવાનું સરકાર રચવાના કાવતરાનું પર્દાફાશ થયો છે અને વોટ ચોરી સામે જનાક્રોશ રૂપે આજે માંડવીનગર ખાતે આઈસીસીના સચિવ મધ્યપ્રદેશના પ્રભારી સુરત જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરી, પીસીસીના મહામંત્રી તરુણભાઈ વાઘેલા, પીસીસીના મંત્રી ભાવિનભાઈ ચૌધરી, महामंत्री स्नेहलभाई उपस्थिति में कार्यक्रम योजाओ। कार्यक्रम में शाहबुद्दीनभाई, रूपसिंहभाई, सेवा दळना संतोषभाई मेसुरिया, एसटी डिपार्टमेंटना चेरमेन प्रकाशभाई गामित, आरजीपी आर रवभाई रंगरेज, महिला प्रमुख नीतूबेन राजपूत, इरफानभाई मकराणी, कमलेशभाई चौधरी, तालुका पंचायत मांडवीना सभ्य मोटी संख्या में कार्यकरो होद्देदारो उपस्थित रहता ने मांडवीनगर कांग्रेस प्रमुख संजय उपाध्याय, महामंत्री मेहुल खेंगार, मांडवी नगरपालिका कॉर्पोरेटर राशिद खान पठान नजर આગેવાનો हाजर રહ્યા હતા। જે રીતે ભાજપની સરકાર અને નરેન્દ્ર મોદી, અમિત શાહની આગેવાનીમાં ચૂંટણી પંચ જે રીતે વોટ ચોરી કરે છે એનો પર્દાફાશ રાહુલ ગાંધીજીએ કર્ણાટકની મહાદેવપુરાની એસેમ્બલીમાંથી સાબિત કરી દીધું અને એવી જ રીતે આખા દેશમાં વોટ ચોરી થાય છે અને સામાન્ય લોકોના 0 નંબર પરથી ચૂંટણીની નોંધણી કરીને, મતદારની નોંધણી કરીને વોટ ચોરી કરે છે અને હજારો લાખો ફરજી વોટો નાખીને નરેન્દ્ર મોદી અને એની કંપની દેશમાં શાસન કરે છે। જે રીતે રાહુલજીએ પર્દાફાશ કર્યો છે, આખા દેશનો લોકોનો અવાજ છે। લોકશાહીના માળખામાં જેની પાસે સત્તા નથી, જેની પાસે પૈસા નથી, જેની પાસે જમીન નથી, એ માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને કોંગ્રેસે જેને એક મતનો અધિકાર આપેલો અને સમાનતાના ધોરણે જે વાત હતી એ આખી કેવી રીતે પ્રમુખશાહીમાં લઈ જાય એના માટેનું આ કાવતરું છે, ષડયંત્ર છે અને વાહી વિશ્વગુરુ માટે કરે છે, પણ આ ખાલી ફોક છે। અને એટલા માટે અમે આજે વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે આખા દેશમાં અને આખા ગુજરાતમાં અમે ધરણા પર બેઠા છીએ। આજે સમગ્ર દેશમાં વોટ ચોર ગદ્દી ચોરનો જે નારો લાગે છે અને દેશના વડાપ્રધાન કે જેમણે જાહેર મંચ પરથી એવું કીધું હતું કે હું આ દેશનો ચોકીદાર છું, પણ આજે વર્ષોથી જે નારો લાગતો હતો ચોકીદાર ચોર છે એ સાબિત થયું છે। કારણ કે મતદાર યાદીની અંદર જે ગોટાળા કરીને ભારતીય જનતા પાર્ટી જે શાસન પર આવી છે એના વિરુદ્ધમાં અમારા રાષ્ટ્રીય નેતા અને વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ જે ઝુંબેશ ઉપાડી છે એના ભાગરૂપે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત સમગ્ર ગુજરાતની અંદર વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે આજે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી ખાતે વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે અમે સૌ ભેગા થયા છે અને આવનારા દિવસોની અંદર આજે અમે એક સંકલ્પ કરીએ છીએ કે બૂથે બૂથે આપણે જવાબદારી લઈને જે મતદાર યાદી બનાવવામાં આવી છે મતદાર યાદીની ચકાસણી થાય અને એનો સાચો રિપોર્ટ જે ખરો એ અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા સુધી પહોંચે અને દિલ્હી સુધી ચૂંટણી પંચ સુધી પહોંચે એવી તૈયારી સાથે આજે અમે માંડવી ધારણા માટે બેઠા છે અને આવનારા દિવસમાં રાહુલજી જે ઝુંબેશ ઉપાડી રહ્યા છે એને અમારું જન સમર્થન છે અને કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકરો રોડ પર આવીને આ મુદ્દે લડવા માટે અમે તત્પર છીએ।